લોહત્વથી ભરપૂર માંસાહારી વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું। આપણા શરીરમાં લોહત્વના ફાયદા, થોડી માંસાહારી વાનગીઓની તૈયારી। લોહત્વ શરીરના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે। આપણને વૃદ્ધિ માટે લોહત્વની જરૂર પડે છે। મગજનું કામ, યાદશક્તિ અને એકાગ્રતા માટે પણ, તે કોશિકાની કામગીરી માટે પણ જરૂરી છે અને હોર્મોન સંશ્લેષણ માટે પણ જરૂરી છે। લોહત્વ રોગો સામે લડવાની શક્તિને જાળવી રાખવામાં પણ મદદ કરે છે। આહાર લોહત્વ બે સ્વરૂપોમાં અસ્તિત્વમાં છે, હિમલોહ અને નોન-હિમલોહ। હિમલોહ માંસમાં જોવા મળતા હિમોગ્લોબિન અને માયોગ્લોબિનમાંથી આવે છે। તેથી જ માંસાહારી ખોરાક હિમલોહત્વના સારા ઉદાહરણો છે। ઉદાહરણ તરીકે બકરીનું માંસ, બકરીનું યકૃત, ચિકન યકૃત, બરોડ, ફેફસા વગેરે નોન-હિમલોહ શાકાહારી ખોરાકમાંથી આવે છે। ઉદાહરણ તરીકે કઠોળ, અનાજ અને લીલા પાંદડાવાળા શાકભાજી। હિમલોહ એ નોન-હિમલોહની તુલનામાં વધુ સારી રીતે શોષાય છે। તે સારી રીતે શોષાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે। તમારા ખોરાકમાં વિટામિન સી થી ભરપૂર વસ્તુઓ લો। ખોરાકને શણગારવા માટે તમે કોથમીર અથવા ફુદીનાના પાન કે લીંબુનો રસ લઈ શકો છો। વિટામિન સી સમૃદ્ધ ફળો, શાકભાજી ભોજન સાથે લઈ શકાય છે। ભોજન સાથે ચા કે કોફીનું સેવન ન કરો, તેઓ લોહને શોષવા દેતા નથી। હવે ચાલો જોઈએ કે આયર્નથી ભરપૂર કેટલાક માંસાહારી ખોરાક કેવી રીતે બનાવી શકાય। પ્રથમ વાનગી છે બકરીનું બરોડ ફ્રાય। આ બનાવવા માટે જરૂરી સામગ્રી છે 100 ગ્રામ બકરીનું બરોડ અથવા 2 બકરીનું બરોડ, 1 ચમચી આદુ લસણ, અડધી ચમચી મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, 5 ચમચી ગરમ મસાલો, હળદર પાવડર। તમારે 1 લીંબુની પણ જરૂર પડશે અને મુઠ્ઠીભર ધોયેલી અને સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી તેલ અથવા ઘી લો। પદ્ધતિ: સૌપ્રથમ બરોડને બરાબર ધોઈને સાફ કરી લો। તેને પ્રેશર કુકરમાં મૂકો અને 1 ગ્લાસ પાણી ઉમેરો। મીઠું અને હળદર ઉમેરો। પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરો। ધીમા તાપે 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી રાંધો। વરાળ નીકળે પછી જ કુકર ખોલો। બરોડને બહાર કાઢો અને તેના ટુકડા કરો। પ્રેશર કુકરમાં બચેલું પાણી સૂપ કે શાક બનાવતી વખતે ફરીથી વાપરી શકાય છે। આગળ એક વાસણમાં આદુ, લસણ, મસાલા અને અડધા લીંબુનો રસ લો। આ દ્રાવણને બરોડના ટુકડા પર લગાડો અને 20 થી 30 મિનિટ માટે બાજુ પર રાખો। એક વાસણમાં તેલ કે ઘી ગરમ કરો અને બરોડને ધીમા તાપે તળી લો। બંને બાજુથી સારી રીતે તળો અને તેના પર અડધું લીંબુનો રસ છાંટો। કોથમીરથી શણગાર કરો। બકરી બરોડ ફ્રાય તૈયાર છે। આની એક વાટકી 50 મિલીગ્રામ લોહ આપશે। બીજી વાનગી છે મરઘી યકૃતમાંથી બનાવેલ ચટણી। આ બનાવવા માટે જરૂરી સામગ્રી છે 3 મરઘીના યકૃત, અડધી ડુંગળી, લસણની 2 કળી, મીઠું અને કાળા મરી પાવડર સ્વાદ મુજબ, 2 ચમચી માખણ। પદ્ધતિ: મરઘીના યકૃતને સારી રીતે ધોઈ લો। એક વાસણમાં માખણ ગરમ કરો અને તેમાં સમારેલ લસણ, ડુંગળી ઉમેરો। પછી મરઘી યકૃત ઉમેરો અને થોડીવાર ધીમા તાપે ફ્રાય કરો।
વાસણને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. તેને ઠંડુ થવા દો અને પછી તેને મિક્સરમાં નાખો. મીઠું અને કાળા મરી પાવડર ઉમેરો. તેને લીસું વાટી લો. મરઘી યકૃત ચટણી તૈયાર છે. તેને રેફ્રિજરેટરમાં સારી રીતે હવાચુસ્ત ડબ્બામાં 1 અઠવાડિયા સુધી સંગ્રહિત કરી શકાય છે. આની એક વાટકી લગભગ 100 મિલીગ્રામ લોહ આપશે. આગળ બનાવીશું બકરીના ફેફસાનું શાક. આ બનાવવા માટે જરૂરી વસ્તુઓ છે: 150 ગ્રામ ફેફસું, મુઠ્ઠીભર ધોયેલી કોથમીર, મુઠ્ઠીભર ધોયેલા ફુદીનાના પાન, 1 નાની ડુંગળી, 2 લીલા મરચાં, 3 ચમચો દહીં, 1 ચમચી આદુ લસણ. આવશ્યક મસાલા છે: 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી સૂકા મેથીના પાન, અડધી ચમચી કાળા મરીના પાવડર. સ્વાદ મુજબ મીઠું લો. તમારે 1 ચમચી તેલ, ઘી અથવા માખણની પણ જરૂર પડશે. પદ્ધતિ: બકરીના ફેફસાને સારી રીતે ધોઈ લો. તેને નાના ટુકડામાં કાપીને બાજુ પર રાખો. મિક્સરમાં કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો. ડુંગળી, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ અને દહીં ઉમેરો. લીસી પેસ્ટ બનાવવા માટે બધી સામગ્રીને સારી રીતે પીસી લો. પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો. કાચા ડુંગળીની ગંધ ન જાય ત્યાં સુધી રાંધો. પછી ફેફસાના ટુકડા ઉમેરો. ધાણા અને જીરું પાવડર ઉમેરો. કાળા મરીનો પાવડર અને સૂકા મેથીના પાન પણ નાખો. બધું બરાબર મિક્સ કરો અને તેને 1 થી 2 મિનિટ માટે શેકો. 1 કપ પાણી ઉમેરો અને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરો. 1 સીટી વાગે ત્યાં સુધી તેજ આંચ પર રાંધો. ત્યારબાદ ધીમી આંચ પર 12 થી 15 મિનિટ સુધી રાંધો. ગેસ બંધ કરો. વરાળ પોતાની મેળે છૂટી જાય પછી જ કુકરનું ઢાંકણું ખોલો. બકરીના ફેફસાનું શાક તૈયાર છે. આ શાકનો 1 વાટકો 10 મિલીગ્રામ લોહ પ્રદાન કરે છે. આને બનાવવા માટે તમે ફેફસાને બદલે બકરીની કિડની એટલે કે મૂત્રપિંડ પણ લઈ શકો છો. છેલ્લી વાનગી છે શેકેલા સૂકા નાના ઝીંગા. આ વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રી છે: સૂકા નાના ઝીંગા 20 ગ્રામ, 1 નાની ડુંગળી, અડધું ટામેટું, 3 લીલા મરચાં, લસણની 5 કળી, 1 ચમચી જીરું, 1 ચમચી ધોયેલી અને સમારેલી કોથમીર. તમને આની પણ જરૂર પડશે. 1 ચમચી ધાણા પાવડર, અડધું ચમચું જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી તેલ અથવા ઘી. પદ્ધતિ: સૂકા ઝીંગા લો અને તેને એક વાડકામાં પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો. તેનાથી ઝીંગામાં રહેલી ગંદકી દૂર થશે. તેને ધોઈ વધારાના પાણીને નિતારવા માટે ચાળણીમાં મૂકો. આ દરમિયાન લીલા મરચાં, લસણની કળી અને જીરું લો. તેને અધકૂચરું છૂંદી લો અને પછીના ઉપયોગ માટે તેને બાજુ પર રાખો. એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. તે હળવા સોનેરી થાય ત્યાં સુધી રાંધો. પછી તેમાં સમારેલા ટમેટાં ઉમેરો. નરમ થાય ત્યાં સુધી રાંધો. મસાલો ઉમેરો અને સારી રીતે ભેળવો. પછી નાના સૂકા ઝીંગા ઉમેરો. તે બફાઈ જાય એટલે તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો જે આપણે અગાઉ તૈયાર કરેલી હતી. સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રાંધો. સૂકા નાના ઝીંગા તૈયાર છે.
આ વાનગીનો એક વાટકો લગભગ 4 મિલીગ્રામ લોહ આપશે. સારા સ્વાસ્થ્ય માટે આ તમામ વાનગીઓને તમારા આહારમાં ઉમેરો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અમારી સાથે અંત સુધી જોડાવા માટે ધન્યવાદ.